તો સુરતમાં નક્ષત્ર સેફ વોલ્ટની ઝી 24 કલાકની ટીમે મુલાકાત લીધી। ડુપ્લિકેટ ચાવી વડે લોકર ખોલીને દાગીનાની ચોરી કરાઈ। હર્ષને શેર બજારમાં દેવું થઈ જતા આ કૌભાંડ આચર્યું હતું। ત્યારે લોકરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક પણ ગાયબ થઈ છે। ત્યારે જે ફૂટેજ છે જેમાં તે ફૂટેજની હાર્ડ ડિસ્ક પણ ગાયબ થઈ ગઈ છે। લોકરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની હાર્ડ ડિસ્ક પણ ગાયબ થઈ છે કે ગાયબ કરી નાખવામાં આવી છે તે બાબતે પણ સવાલો થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે તમે તમારા દાગીના લોકરમાં મૂકો છો, હવે લોકર પણ સેફ નથી રહ્યા। સુરતમાં બાપ અને દીકરાની કરતૂતના કારણે હવે લોકોએ રડવાનો વારો આવ્યો છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। સિંગણપુર વિસ્તારમાં નક્ષત્ર સેફ વોલ્ટ નામે અહીં લોકર રાખવામાં આવ્યા હતા। ઘણા એવા લોકો હતા જેમને આ લોકર જે છે તે લોકરમાં પોતાના કિંમતી જે દાગીના છે તે દાગીના મૂક્યા હતા, પરંતુ જ્યારે તેઓ દાગીના ઉપાડવા માટે આવ્યા ત્યારે લોકર ખાલી જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આપ જોઈ શકો છો 6 જેટલા જે લોકરો છે તેમાં સોનાના જે દાગીના છે તે એકાએક ગાયબ જોતા જે ગ્રાહકો છે તે ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા। 2.68 કરોડના જે દાગીના છે તે દાગીના ગાયબ જોતા આખો મામલો સિંગણપુર પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। આપની સાથે સ્થાનિક જે લોકર ઓપરેટર છે તે એમની સાથે આપણે વાતચીત કરીશું। જે ગ્રાહક છે, જી કાકા, આપનું નામ અને ક્યારે આ લોકર આપણે રાખ્યું હતું, હાલમાં શું સ્થિતિ? મેં લોકર રાખ્યું હતું 7 થી 8 વર્ષ થઈ ગયા। મારું ફોર્મ નથી આમાં બતાવતું, કોમ્પ્યુટરમાં એન્ટ્રી નથી બતાવતી અને લોક ખુલતો નથી। આપણી પાસે ચાવી છે? હા, ચાવી છે મારી પાસે। તો એનાથી ખુલતું નથી ખુલતું। ને શું છે આ લોકરમાં? લોકરમાં મારી જે ઘરની વસ્તુ હોય આપણી, એટલે સોનાના દાગીના। હા હા। તો અહીંથી શું જવાબ મળે છે? એ લોકો કહે છે કે બપોર પછી આવીને ખોલાવી આપશું, પણ અમુક લોકોના દાગીના ગાયબ છે। હા હા, હવે તો આપણું તો ખુલે પછી ખ્યાલ આવે। તો આપણી સાથે અહીં વ્યક્તિ પણ જોડાયા છે। જી કાકા, લોકો આવી રહ્યા છો, શું કહેશો? તો આપ જોઈ શકો છો અહીં જે નક્ષત્ર જે વોલ્ટના જે કર્મચારી છે તે કર્મચારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। આપ જોઈ શકો છો તેઓને જ્યારે કેમેરો ફેસ કરવાનો આવ્યો। મહેન્દ્રપુરાથી અહીંયા આવ્યા છું। મહેન્દ્રપુરા મેં નોકરી કરતો હતો, હું ટેમ્પરરી અહીંયા આવ્યા છું। અહીંયા કેટલા ગ્રાહકો રોજ આવી રહ્યા છે આવી રીતે ઓપરેટ કરવા માટે? 8-10 આવે છે રોજ, 10-15 આવે છે। લોકરમાંથી કેવી રીતે ગાયબ થયા ઘરેના? એ કોને, મને થોડે ખબર પડે। તો આપ જોઈ શકો છો 3 જગ્યાએ જે શાખા છે તે આવી હતી। મહિધરપુરા, સિંગણપુર અને વરાછા ખાતે આખી જે અલગ અલગ બ્રાન્ચ જે છે તે બ્રાન્ચ આવી હતી। આપ જોઈ શકો છો અહીં જે મુખ્ય જે લોકર છે તે લોકરનો આ રીતે ચાવી આપવામાં આવતી હોય છે અને આ ચાવી વડે આ જે લોકર છે તે લોકર ઓપરેટ કરવામાં આવતું હોય છે। પરંતુ જ્યારે ગ્રાહકો અહીં પહોંચ્યા ત્યારે તેઓના જે લોકરમાં જે કિંમતી જે દાગીના હતા તે દાગીના ગાયબ જોતા તેમના પગ તળિયે થી જમીન સરકી પડી હતી, કારણ કે આખા જીવનની જે મૂડી હતી તે મૂડી અહીં તેઓ દ્વારા રાખવામાં આવી હતી। તેમને એ વાતનો અહેસાસ હતો કે તેમના દાગીના અહીં સેફ છે, પરંતુ આ જગ્યા તેમના માટે સેફ ન હતી, કારણ કે અહીંના 3 જેટલા જે આરોપી છે, પિતા અને 2 પુત્રો દ્વારા શેર બજારમાં પુત્રને નુકસાન જતા તેઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ જે લોકર છે તે લોકર ઓપરેટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે સોનાના જે દાગીના છે તે ગાયબ કરવામાં આવતા હતા। જેમાં ખાસ કરીને હર્ષ દોબડિયા નામનો જે પુત્ર છે તેમને શેર બજારમાં કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું, જેને કારણે તેને આ આખું જે કૌભાંડ છે તે કૌભાંડ રચી કાઢ્યું છે। આપ જોઈ શકો છો અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં જે હાર્ડ ડિસ્ક છે તે હાર્ડ ડિસ્ક ગાયબ છે। પોલીસ આ હાર્ડ ડિસ્ક શોધી રહી છે અને મહત્વની વાત છે કે આ જે લોકરની જે ચાવી છે તે બહારથી બનાવવામાં આવી હતી અને ડુપ્લિકેટ ચાવી વડે આખું જે લોકર છે તે લોકર ખોલવામાં આવ્યું હતું। હાલમાં આપ જોઈ શકો છો 3 જેટલા જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહેશભાઈ, તેમના 2 પુત્ર હર્ષ અને હરિકૃષ્ણની ધરપકડ કરવામાં આવી છે। લોકર ધારક રમેશભાઈના લોકમાંથી 63 તોલા જેટલું જે સોનું છે તે ગાયબ થઈ ગયું છે। કુલે 6 જેટલા જે લોકર છે તે લોકરમાંથી સોનાના દાગીના જે છે તે ગાયબ થઈ ગયા છે અને 2.68 કરોડની જે ચોરીની જે ફરિયાદ છે તે સિંગણપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। હાલ આ દાગીના કોને વેચવામાં આવ્યા હતા, ડુપ્લિકેટ ચાવી કોને બનાવવામાં આવી હતી, તે અંગે તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।